નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો જો તમે પેન્શન મેળવવા જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। તો ભારત સરકારે પેન્શનને લઈને એક મોટો નિર્ણય લીધો છે, જેના કારણે હવે પેન્શન મેળવવામાં કોઈ વિલંબ નહીં થાય। તો વાસ્તવમાં સરકારે પેન્શન વિતરણને સરળ અને ઝડપી બનાવવા માટે કેટલાક નવા નિયમો બનાવ્યા છે, જે 30 જૂનથી લાગુ કરવામાં આવી રહ્યા છે। તો આ નવા ફેરફારો પછી પેન્શન પ્રક્રિયા પહેલાં કરતાં વધુ પારદર્શક અને સમયસર બની જશે મિત્રો। તો મિત્રો, પેન્શનરો માટે એક ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે, જેની આપણે આજે વાત કરવાના છીએ આજના વિડીયોમાં। એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો જો તમે પેન્શન મેળવવા જઈ રહ્યા છો તો ખરેખર આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેવાના છે, કારણ કે ભારત સરકારે પેન્શનને લઈને એક મોટો નિર્ણય લઈ લીધો છે। તો હવે 30 જૂનથી લાગુ કરવામાં આવી રહ્યો છે આ નિયમ। તો આ નવા ફેરફારો પછી પેન્શનની પ્રક્રિયા છે તે પહેલાં કરતાં વધુ પારદર્શક અને સમયસર બની જશે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો હવે પેન્શન કોઈપણ મુશ્કેલી વિના અને સમયસર મળશે। તો અગાઉ ઘણી વખત એવું બનતું હતું કે પેન્શન મોડું મળતું હતું અથવા દસ્તાવેજોના અભાવે અટકી પડતું હતું, પણ હવે આવું નહીં થાય। તો સરકારે ડિજિટલ પેન્શન સિસ્ટમને વધુ મજબૂત બનાવી છે, જેથી કરીને દરેક પેન્શનરને કોઈ પણ વિલંબ કર્યા વિના સમયસર પૈસા મળે। તો હવે અરજીથી લઈને પૈસા મેળવવા સુધીની આખી સિસ્ટમ ઓનલાઈન થઈ ગઈ છે મિત્રો। તો મિત્રો, અગાઉ જે પેન્શન મોડું મળતું હતું અને અમુક દસ્તાવેજોના અભાવે પેન્શન અટકી પડતું હતું, પણ હવે આવું નહીં થાય, કારણ કે સરકારે ડિજિટલ પેન્શન સિસ્ટમને વધુ મજબૂત બનાવી છે, અને જેથી કરીને દરેક પેન્શનરને કોઈ પણ વિલંબ કર્યા વિના સમયસર પૈસા મળી રહેશે। તો હવે અરજીથી લઈને પૈસા મેળવવા સુધીની આખી સિસ્ટમ છે તે ઓનલાઈન થઈ ગઈ છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ડિજિટલ રીતે બધું સરળ બનશે। તો હવે તમારે પેન્શન માટે ઓફિસે જવું નહીં પડે। જો તમે ઘર બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો, તો આ માટે તમારે ફક્ત કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, રહેઠાણનો પુરાવો અને એક ફોટો। તો આ દસ્તાવેજોની ઓનલાઈન ચકાસણી કરવામાં આવશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો માટે આ સૌથી મોટો ફાયદો હશે। તો પેન્શનના પૈસા સીધા બેંક ખાતામાં પહોંચશે, તે પણ સમયસર। ત્યારબાદ વાત કરીએ તો ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમથી તમે જાણી શકશો કે તમારી અરજી કેટલી દૂર સુધી પહોંચી છે। ત્યારબાદ વાત કરીએ તો ફરિયાદ નિવારણ પ્રણાલી પણ બનાવવામાં આવી છે, જેથી જો કોઈ સમસ્યા હોય તો તેનું તાત્કાલિક નિરાકરણ લાવી શકાય। ત્યારબાદ વાત કરીએ તો પેન્શન સંબંધિત તમામ પ્રક્રિયાઓ ગવર્નન્સ પોર્ટલ પર કરવામાં આવશે, જે પારદર્શિતા જાળવી રાખશે દોસ્તો। તો ત્યારબાદનો મુદ્દો જોઈએ તો ગામડાઓમાં પણ સુવિધાઓ ઉપલબ્ધ થશે। તો આ વખતે સરકારે ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વૃદ્ધોને પણ સંપૂર્ણ કાળજી લીધી છે। જ્યાં ઇન્ટરનેટની સમસ્યા છે તેવા વિસ્તારોમાં ગ્રામીણ ઇન્ટરનેટ સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત ડિજિટલ સાક્ષરતા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, જેથી લોકો જાતે જ ઓનલાઈન અરજી કરવાનું પણ શીખી શકે। તો મિત્રો, અંતરિયાળ જે ગામડાઓ હોય અને અમુક જે વિસ્તારો હોય જ્યાં ઇન્ટરનેટની ઘણી સમસ્યાઓ રહેતી હોય, તો તેવા જે લોકો હોય, તેવા વૃદ્ધો હોય, તેની પણ સંપૂર્ણપણે કાળજી લીધી છે। તો તેવા વિસ્તારોમાં ગ્રામીણ ઇન્ટરનેટ સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત ડિજિટલ સાક્ષરતા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, જેથી લોકો જાતે જ ઓનલાઈન કરી અને આ જે સુવિધા છે તેનો લાભ લઈ શકે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો આવનારા સમયમાં વધુ સુધારાઓ થશે। તો સરકાર હવે અટકાવવાની નથી। ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને ડેટા એનાલિટિક્સ જેવા સાધનોનો ઉપયોગ પેન્શન સિસ્ટમમાં વધુ સુધારો કરવા માટે કરવામાં આવશે। સાથે જ સ્માર્ટ કાર્ડ આધારિત પેન્શન સિસ્ટમ પણ દાખલ કરી શકાય છે, જે પેન્શન ઉપાડવાનું અને ટ્રેક કરવાનું વધુ સરળ બનાવશે દોસ્તો। ત્યારબાદ જોઈએ તો પેન્શનરોએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે। તો સમયસર અરજી કરવી મહત્વપૂર્ણ છે,
તો તમામ દસ્તાવેજો અગાઉથી તૈયાર રાખો અને ઓનલાઈન અરજી કરતી વખતે કાળજીપૂર્વક ફોર્મ ભરો અને અરજી કર્યા પછી ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા તેમનું સ્ટેટસ ચેક કરતા રહો મિત્રો. તો પારદર્શિતા અને વિશ્વાસ માટે સરકારના પગલાંની વાત કરીએ તો સરકારનું કહેવું છે કે પેન્શનરોની સુવિધા પ્રથમ પ્રાથમિકતા છે. તેને ધ્યાનમાં રાખીને પેન્શન સંબંધિત તમામ પ્રક્રિયાઓને ટેકનોલોજી સાથે જોડવામાં આવી રહી છે. તો હવે દરેક પગલાં પર નજર રાખી શકાશે, જેના કારણે ગેરરીતિ કે ભ્રષ્ટાચારનો અવકાશ નહીવત રહેશે દોસ્તો. ત્યારબાદ જોઈએ તો એકંદરે ફેરફારો ખૂબ જ સકારાત્મક છે. જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર છો તો આ નવી સિસ્ટમ ઘણી રાહત આપનારી છે. હવે પેન્શન મેળવવામાં કોઈ વિલંબ નહીં થાય, બધું સમયસર અને પારદર્શક રીતે થશે. તો આનાથી વૃદ્ધોને આત્મનિર્ભરતાનો અનુભવ થશે અને તેમને પૈસા માટે કોઈના પર નિર્ભર રહેવું નહીં પડે. તો મિત્રો, સરકારે આ જે નિર્ણય લીધો છે તે તમે અથવા તમારા પરિવારમાં કોઈ પણ પેન્શનર હોય તેના માટે ખૂબ જ સારી એવી માહિતી છે. તો આ નવી સિસ્ટમ છે તે ઘણી રાહત આપશે. જે પેન્શનમાં કોઈ પણ જાતનો વિલંબ વિના તમે પેન્શન મેળવી શકશો અને આનાથી વૃદ્ધો છે તે પોતાના આત્મનિર્ભર હોવાનો અનુભવ કરશે અને પૈસા માટે કોઈના પર નિર્ભર રહેવું નહીં પડે મિત્રો. તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.